નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે દરેક માતા પિતાને આઘાત પહોંચાડે છે। અહીં ઓનલાઈન ગેમ્સની આદતે 14 વર્ષના કિશોરનું જીવન બરબાદ કરી દીધું હતું। 14 વર્ષનો અંશ સાહુ ફ્રી ફાયરનો શોખીન હતો અને તેને 18,000 રૂપિયા ગુમાવ્યા હતા। તેના માતા પિતાના પૈસા ગુમાવવાના ડરથી અંશે પોતાના જ ઘરે આત્મહત્યા કરી લીધી હતી। તો અંશના માતા પિતા કોઈના અંતિમ સંસ્કારમાં ગયા હતા। જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને એકમાત્ર પુત્રને ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો। કોઈ પણ માતા પિતા માટે આ દ્રશ્ય અસંખ્ય હોય છે, પરંતુ અંશના માતા પિતાને જે સહન કરવું પડ્યું એ અગમ્ય છે અને તેમનો એકમાત્ર પુત્રની ખોટથી પરિવાર સપ્ત થયો છે। અંશ સાહુ 8મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના માતા પિતાને એકમાત્ર પુત્ર હતો। પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી ન હતી, પરંતુ તેનો મોબાઈલ ફોન તેમાં રૂમમાંથી મળી આવ્યો હતો। પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે અંશ તેના મોબાઈલ ફોન પર ફ્રી ફાયર ગેમ રમવાનો વ્યસની હતો। ગેમમાં કોઈ ટાસ્ક પૂર્ણ કરવાના દબાણમાં તેને આ પગલું ભર્યું હોઈ શકે છે। આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પરિવારના સભ્યોને નિવેદનો નોંધવામાં આવ્યા છે। પિલાણી પોલીસ સ્ટેશન હાલમાં તપાસ કરી રહ્યું છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।